આપણા દરેક જિલ્લા અને વિસ્તારની એક આગવી ક્ષમતા અને વિશેષ સ્ટ્રેન્થ છે. વડાપ્રધાનશ્રીએ કોઈ પણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહી જાય અને જિલ્લાઓની ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્લેટફોર્મ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો નવતર વિચાર આપણને આપ્યો છે. આવી રિજિયોનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે અને 9 લાખ કરોડના 6800 જેટલા એમઓયુ પણ થયા છે. વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલને વેગ તેમજ સ્થાનિક ઉત્પાદનોને વિશ્વ બજાર મળ્યું છે. હવે આજે ત્રીજી વીજીસીઆર સુરતમાં ગુજરાત ગૌરવ દિવસે આયોજન એ અગત્યનું અને મહત્વનું સોપાન છે. દક્ષિણ ગુજરાતનો આ આખો પ્રદેશ તો વેપાર ઉદ્યોગમાં પાયોનિયર છે. ભરૂચ અને સુરત બંદર સદીઓથી પોર્ટ એન્ડ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના લીડર રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઇલ સેક્ટર તો સુરતના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. અંકલેશ્વર, ભરૂચ અને વાપી શરી ગામના ઇન્ડસ્ટ્રીયલ એરિયા તો કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું હોમ ગ્રાઉન્ડ છે અને દેશના કેમિકલ ઉદ્યોગમાં 33% હિસ્સો ગુજરાત ધરાવે છે. નવસારી અને વલસાડમાં ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ અને બાગાયતી ક્ષેત્રમાં પણ સંકલિત વિકાસ માટે અપાર સંભાવનાઓ છે. નવસારી તો દેશના સૌથી મોટા ઉદ્યોગ જૂથના પ્રણેતા જમશેદ તાતાની જન્મભૂમિ છે. ડાંગ કુદરતી સુંદરતા અને ટ્રાઇબલ હેરિટેજ, ઇકો ટુરિઝમ અને પ્રાકૃતિક ખેત પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. આદરણીય શ્રી મોદી સાહેબની નેમ છે કે દક્ષિણ ગુજરાતનો આ ભવ્ય વારસો આવનારા સમયના ઉદ્યોગ સાથે કદમ મિલાવે અને સુરત દેશના આર્થિક ગતિવિધિનું મોટું કેન્દ્ર બને. આ માટે તેમની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ વગેરેને જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ કનેક્ટ સિટી બની રહ્યું છે. આ વીજીઆરસી સુરત અને તેની આસપાસના જિલ્લાઓને ગ્રોથ હબ બનાવીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતનું ચાલક બળ બનશે.